હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મારી ફ્રેન્ડનો બર્થડે છે, તો હું હે ને સરપ્રાઈઝમાં હે ને કેક લઈને જાઉં છું. એક તો મને બીક લાગે છે કે ત્યાંથી મારી માથે ગરમ નથી જાય, કેમ કે એને મને ના જ પાડી હતી કે કઈ ગિફ્ટ કે કેક લઈને આવતી નહીં. અને એને જોબમાં પછી ટાઈમ ન હોય એટલે બહુ પછી મેળ ના આવે. તો અત્યારે બપોરના 2:30 વાગે હું જાઉં છું, કેમ કે અત્યારે ઘરે હોય તો પછી હરખું થઈ જાય. પછી એને જોબમાં ટાઈમ મળે ન મળે, એનો એને શેઠ રજા આપે ન આપે, ખરાગી હોય તો પછી ન થાય બધું. એટલા માટે અત્યારે જાઉં છું. જોઈએ હવે કેવું રિએક્શન હોય છે એનું. ચાલો, એ પ્રેન્ક છે એનો અને આ છે રિયલ ગિફ્ટ. તો પહેલાં હું એને આ પ્રેન્કનું ગિફ્ટ આપી અને પછી આ રિયલ ગિફ્ટ આપી. જોઈએ એનું રિએક્શન કેવું હોય છે. આ પ્રેન્ક જોઈને ખબર નહીં ગુસ્સો કરશે કે નહીં કરે, એટલે રિયલ ગિફ્ટ એ રાખ્યું છે કે જો ગુસ્સો કરી દે કે નહીં કરે તો એને આ ગિફ્ટ આપી દઈશ, મગજ શાંત થઈ જાય. ફૂક મારો પેલા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે બનુ. થેન્ક યુ. મને હે ને બીક લાગતી હતી, હું લઈ આવતી હતી, આખી ધ્રુજતી હતી. મેં કીધું આને ના પાડી તો હું લઈ આવું. લઈ આવો તો મને કઈ ઓલું વાંધો ન હોય, એમ તો હું ખાઈ લઉં, ખવડાવી બંધ. હાલ આવી જા પેલા તું જ. 1 મિનિટ આવું હાલ. કે હું ખાઈ લઉં. મારા બર્થડે ની કેક પેલા હું જ ખાઉં. એ પણ મારા રાજમાં. બરાબર. હવે આ મને ભાઈ મેં કીધું ક્યાં તને ભર્યું? હવે બર્થડે બરાબર કહેવાય. ખાઈ જા. ખા તું. લા હાલો બધા કેક ખાવા મારા બર્થડે ની. ખાઈ જા આખી. બહુ મીઠું ન ખવાય. આ શું મારા માટે ગિફ્ટ લઈ આવી? ખોલ ખોલ એટલે ખબર પડે. બર્થડે નું ગેસ કરું શું લાવી? હા પેલા ગેસ કર પછી કે. કઈક સારું જ લાવી હશે. તો ખોલ. સારું માં ગેસ ન કરી શકું, તું કે તો ખોલી લો. ખોલ. તોડ નાખ. આ શું? કિસાનની સુપર ધાણાદાર પ્રેન્ક કર્યો તે મારી જોડે. કરવો તો પડે ને. આવો અને આ લે ધાણાદાર તો મને બહુ ભાવે. અડધી મારી હો એમાંથી. હવે ગિફ્ટ માં કોને મળી? એ ગિફ્ટ નથી, પ્રેન્ક છે. આલે આ ગિફ્ટ તારું. અરે બે ની શું જરૂર? હવે આ પણ અત્યારે જ ખોલું. કર નાખ ઓપનિંગ. આ તો મારી દુકાને જ પેક કરાવ્યું ને. મેં 8 પેક કર્યું છે. આવડે ને? આવડે જ ને. આર્ટિસ્ટ છો ને તમે તો. તો પછી તોડ નાખ ને. તારે ક્યાં પેપરનું કામ છે વળી? તોડાય નહીં, ફ્રેન્ડ નું પેપર છે. આ તો હું ગેસ કરી જ શકત એમના મેં તે ન કીધું તોય. તો પેલા કરી લે ને. હવે હું કે મને પૂછ્યું ગેસ કરો. ફ્રોક લઈ આવી. આવો કલર તારી એક છે. આવું ફ્રોક જ છે મારી પાસે. ઓલા વખતે નું ને. ઓલા વખતે તમે લોકો જ ગિફ્ટમાં આપ્યું. બીજા ફ્રેન્ડ હે ને. બીજા ફ્રેન્ડ મસ્ત છે. ટ્રાય કરી લેજો તો કેવું થાય. પહેરીને બતાવું તને. હાલો ગમ્યું ને. તો અત્યારે અમે કમલાબાગે આવ્યા છીએ અને કમલાબાગે બહુ મોટું છે. અહીં બધા માણસો વોકિંગ કરતા હોય છે. એમ તો પોરબંદરમાં કેટલા બધા બાગ છે, પણ કમલાબાગ અલગ જ છે. આખું ફુવારા છે, બધું છે એમાં. ચાલો હવે થોડુંક અમે ચાલી લઈએ અને પછી તમને દેખાડો કમલાબાગ કેવું છે. નાના છોકરા પણ રમતા હોય છે.
અહીં બધા નાના નાના ટાબડિયા રમે છે અને આ જોઈ લ્યો એકલી એકલી આગળ હાલે છે બનુ ये मेरी वीडियो कर रही हूँ मैं અંધારું બહુ છે અહીંયા હાલો તકી વहाँ पे फाउंटेन भी स्टार्ट हो गया है अभी विंटर है ना इसलिए बहुत ठंडा पानी आ रहा है समर में मज़ा आता है यहाँ पे यहाँ पास में बैठते हैं ना तो ये थोड़ा पानी मिलता है તો પાર્ટી પણ ત્યારે છે ને હવે જોઈએ હું જમ્યા માટે નાસ્તો કરીએ હું ખાવું તારે ખાવું હોય હું પાર્ટી આપીશ પિઝા ખાવો હા તો કઈ ઓર્ડર આપી દે જે ખાવું હોય પાકું કોમ્બો ચલો ડન ઓર્ડર કરી દો હો વાલો गरम है ना थोड़ा अच्छी है पिज्जा टेस्ट अच्छी है हम लोग और बार यहाँ पे खाने के लिए पता है हम तेरे बर्थडे पे भी आए थे यहाँ पे तभी हम लोग कुछ नहीं किया था तभी हम ब्लॉग बनाना भी हमने स्टार्ट नहीं किया था क्योंकि हमने अभी अभी ब्लॉग बनाना स्टार्ट किया है तो नेक्स्ट टाइम तेरे बर्थडे पे ब्लॉग शूट हो जाएगा नेक्स्ट टाइम पक्का करेंगे बात है तो अभी तो ये बर्थडे की एडवांस पार्टी है असली पार्टी तो बाकी है 3 दिन बाद मेरा बर्थडे है बोल ना बस जाए पानीपुरी खाते लारी जमी लो बोला